નમસ્કાર મિત્રો, હું મોહન ગઢવી ગુજરાતી દુનિયા યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, વર્ષ 2024 માટે શું કહે છે ભવિષ્ય વક્તાઓની ભવિષ્યવાણીઓ? શું ખરેખર આ વર્ષે દુનિયા યુદ્ધ જોવા જઈ રહી છે કે પછી આવવાની છે મોસમની ખતરનાક આપદાઓ? કેન્સરની બીમારી માટે શું કહે છે બાબા વેંગાની ભવિષ્યવાણી? આખરે નાસ્ટ્રેડમસની ભવિષ્યવાણી 2024 માટે શું કહે છે? આજ સુધી કેટલી સાચી થઈ ચૂકી છે આ ભવિષ્ય વક્તાઓની ભવિષ્યવાણીઓ? ચાલો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે આ બધા પ્રશ્નોના જવાબ જાણીએ। મિત્રો, આ વિડીયો ખૂબ જ ખાસ છે, માટે આ વિડીયોને છેલ્લે સુધી જોવા તેમજ લાઇક અને શેર કરવા ખાસ વિનંતી। અને જો તમે આ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। તો ચાલો આજનો આ મહત્ત્વપૂર્ણ વિડીયો શરૂ કરીએ। મિત્રો, દુનિયામાં હર નવો વર્ષ એક નવો પેગામ લઈને આવે છે અને પોતાની સાથે ઘણી નવા પ્રકારની ભવિષ્યવાણીઓ। મિત્રો, તમે જોયું હશે કે જ્યારથી વર્ષ 2024 ચાલુ થયું છે ત્યારથી ભવિષ્ય વક્તાઓ અને એમના દ્વારા કરવામાં આવેલી ભવિષ્યવાણીઓ ખૂબ જ મોટા પાયે વાયરલ થઈ રહી છે। દિવસે પ્રતિ દિવસે બાબા વેંગા અને નાસ્ટ્રેડમસ જેવા ભવિષ્ય વક્તાઓની ભવિષ્યવાણીઓ ખૂબ જ મોટા પાયે વાયરલ થઈ રહી છે। વાત ન્યૂઝ ચેનલની હોય કે પછી સોશિયલ મીડિયાની, પણ આ વર્ષ માટે આ ભવિષ્ય વક્તાઓએ જે ભવિષ્યવાણીઓ કરી છે એ ભવિષ્યવાણીઓ મિત્રો ખરેખર આપણને હેરાન કરી દે એવી છે। હા મિત્રો, ખરેખર બાબા વેંગાએ જે ભવિષ્યવાણીઓ કરી છે એને સાંભળીને તમે એકદમ હક્કા બક્કા રહી જશો। મિત્રો, અહીંયા બાબા વેંગાની ભવિષ્યવાણીઓ ઉપર વાત કરીએ એનાથી પહેલાં હું તમને એમના વિષયમાં થોડીક જાણકારી આપી દઉં। મિત્રો, જે બાબા વેંગા હતી બુલ્ગેરિયાની હતી અને એમનો જન્મ 3 ઓક્ટોબર 1911માં થયો હતો। બાબા વેંગા નાનપણથી જ દૃષ્ટિબાધિત હતી, મતલબ કે એ નાનપણથી જ પોતાની આંખોથી જોઈ નહોતી શકતી। બાબા વેંગા જ્યારે 12 વર્ષની હતી ત્યારે જ એમણે પોતાની આંખો જે છે એ ગુમાવી નાખી હતી। એમણે પોતાના જીવનમાં ઘણી બધી ભવિષ્યવાણીઓ કરી અને જણાવી દઈએ કે એમના દ્વારા કરવામાં આવેલી જે ભવિષ્યવાણીઓ છે એ લગાતાર સાચી પડી છે મિત્રો। અને આજ થોડા કારણોના ચાલતા મિત્રો બાબા વેંગાને રહસ્યમય કહેવામાં આવે છે। આમ તો આજે બાબા વેંગા દુનિયામાં નથી। વર્ષ 1996માં 86 વર્ષની ઉંમરમાં એમની મૃત્યુ થઈ ગઈ હતી। પણ મિત્રો, તે સમયે એમના દ્વારા કરવામાં આવેલી ભવિષ્યવાણીઓ જે આજના સમયમાં સાચી પડી રહી છે, તો એ ભવિષ્યવાણીઓને જોઈને હરેક વ્યક્તિ આજે હેરાન છે મિત્રો। અને મિત્રો, આ તો કાંઈ નથી, તમને જાણીને હેરાની થશે કે બાબા વેંગાએ પોતાની મૃત્યુથી પહેલાં વર્ષ 5000 અને 79 સુધીની ભવિષ્યવાણીઓ કરી નાખી છે। મતલબ કે મિત્રો, તમે સમજી શકો છો કે બાબા વેંગા કેટલી મોટી ભવિષ્યવક્તા હતી। મિત્રો, અહીંયા સૌથી પહેલાં આપણે બાબા વેંગાની બીમારીઓથી જોડાયેલી ભવિષ્યવાણીઓ વિશે વાત કરીએ। બાબા વેંગાએ પોતાની ભવિષ્યવાણીમાં જણાવ્યું હતું કે કેન્સર અને અલ્ઝાઇમર જેવી બીમારીઓનો ઈલાજ મળી જશે અને ઈલાજ માટે મિત્રો બાબાએ વર્ષ 2024નો જ અનુમાન લગાડ્યો હતો। ખરેખર મિત્રો, આ એક ખૂબ જ સારી વાત છે અને એનાથી પણ વધારે સારી વાત એ છે કે એમના દ્વારા આપેલા સમયના અકોર્ડિંગ આ ભવિષ્યવાણી મિત્રો સાચી થતી નજર આવી રહી છે। હા મિત્રો, અને એ કેવી રીતે તો તમને જણાવી દઈએ કે આખી દુનિયાભરમાં ઘણા બધા દેશોમાં અલ્ઝાઇમરના મેડિસનના ક્યુર ટ્રાયલ ચાલી રહ્યા છે। મતલબ કે આવાવાળા થોડાક જ સમયમાં આપણે આ ગંભીર બીમારીનો ઈલાજ જોઈ શકશું અને મિત્રો કેન્સર જેવી બીમારીનો ઈલાજ પણ આજના જમાનામાં સંભવ છે। પણ હા મિત્રો, અહીંયા પરમેનન્ટ વેક્સિન માટે હજી પણ વૈજ્ઞાનિકો કામ કરી રહ્યા છે। આ વાતથી મિત્રો તમે એકદમ સાફ સમજી શકો છો કે બાબા વેંગાની ભવિષ્યવાણીઓ કેટલી હદે સટીક નીકળે છે। પણ હા મિત્રો, આ વર્ષ માટે થોડીક ભવિષ્યવાણીઓ એવી પણ છે જે સંકટથી ભરાયેલી છે। જેમ કે બાબા વેંગાએ કહ્યું કે આ વર્ષે જલવાયુ આપદાઓ આવશે અને મોસમની ઘણી બધી ખતરનાક ઘટનાઓ પણ આપણને જોવા મળશે। આના સિવાય મિત્રો, આ વર્ષ રશિયા માટે, રૂસ માટે ખૂબ જ મુસીબતની ઘંટી બનીને આવ્યો છે। બાબા વેંગાની ભવિષ્યવાણીના અનુસાર આ વર્ષે મિત્રો રૂસના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની હત્યા કરવામાં આવી શકે છે। આમ તો મિત્રો તમે બધા જાણો જ છો કે રૂસ અને યુક્રેનમાં જે મહાયુદ્ધ ચાલી રહ્યો છે એ ઊભો રહેવાનું નામ પણ નથી લઈ રહ્યો। એવામાં મિત્રો શું ખબર આ વર્ષ રૂસ માટે કોઈક મોટો ખતરો લઈને આવ્યો હોય। જો આપણે બાબા વેંગાની આગળની ભવિષ્યવાણી વિશે વાત કરીએ જે આ વર્ષ માટે કરવામાં આવી છે, તો મિત્રો આ ખતરનાક ભવિષ્યવાણી AI ઉપર કરવામાં આવી છે, જેના અનુસાર AIનો વપરાશ ખૂબ જ ઝડપથી વધવા લાગશે અને સાથે જ ક્વોન્ટમ કમ્પ્યુટિંગમાં પણ પ્રોગ્રેસ થશે અને દુનિયાભરમાં જેવી રીતે AIનો ચલણ ઝડપથી વધી રહ્યો છે એનાથી મિત્રો આજના સમયમાં કોઈ પણ અજાણ્યો નથી। પણ મિત્રો, અહીંયા વાત થઈ રહી છે ભવિષ્યવાણી અને ભવિષ્ય વક્તાઓની, તો આ મામલામાં નાસ્ટ્રેડમસ કેવી રીતે પાછળ રહી શકે છે? તો ચાલો મિત્રો, આ વિડીયોમાં સાથે આપણે નાસ્ટ્રેડમસ દ્વારા પણ 2024 માટે કરવામાં આવેલી ભવિષ્યવાણીઓ ઉપર વાત કરી લઈએ।
પણ એનાથી પહેલાં મિત્રો, જો તમે આ વિડીયોને હજી સુધી લાઇક નથી કર્યો તો જલ્દી જ વિડીયોને લાઇક કરી નાખજો અને ચેનલ ઉપર નવા છો તો સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. મિત્રો, નાસ્ત્રેદમસ ફ્રાન્સના ખૂબ જ પ્રખ્યાત ભવિષ્યવક્તા છે. જ્યારે પણ વાત ભવિષ્યવક્તાઓની આવે છે તો એમાં ક્યાંક ને ક્યાંક નાસ્ત્રેદમસનું નામ તો જરૂર આવે છે. એમનો જન્મ મિત્રો 14 ડિસેમ્બર 1503માં ફ્રાન્સના સેન્ટ રેમીમાં થયો હતો. તમને જણાવી દઈએ કે નાસ્ત્રેદમસે પોતાની યુવાનીના દિવસોમાં જ ભવિષ્યવાણીઓ કરવાનું ચાલુ કરી નાખ્યું હતું અને મિત્રો એમની ઘણી બધી ભવિષ્યવાણીઓ પૂરી થઈ છે. એકવાર તો મિત્રો એવું થયું હતું કે આખા યુરોપમાં હડકંપ મચી ગયો હતો, બધા લોકો હેરાન પરેશાન થઈ ગયા હતા. એકવાર મિત્રો નાસ્ત્રેદમસ પોતાના એક મિત્રની સાથે બહાર ફરી રહ્યા હતા, ત્યારે જ એમની નજર એક ભીડભાડમાં ઊભેલા એક વ્યક્તિ ઉપર પડી. તમને મિત્રો જાણીને હેરાની થશે કે જ્યારે એ છોકરો એમની પાસે આવ્યો તો એ નાસ્ત્રેદમસે પોતાનું માથું નમાવીને એ છોકરાનો સન્માન કર્યો અને જ્યારે એમના મિત્રએ એમને આવું કરતા જોયું તો હેરાનીથી એમને પૂછ્યું કે આવું કરવાનું કારણ શું છે. અને ત્યારે નાસ્ત્રેદમસે જણાવ્યું કે આ વ્યક્તિ આગળ ચાલીને પોપના પદને સંભાળશે. અને મિત્રો, આ વાત સાંભળીને તમને આનાથી પણ વધારે હેરાની થશે કે એ વ્યક્તિ બીજા કોઈ નહીં પણ ફેલિસ પેરેસી હતા, જે વર્ષ 1585માં પોપ બન્યા હતા. છે ને મિત્રો, આ એકદમ હેરાનીની વાત. નાસ્ત્રેદમસની મૃત્યુ વર્ષ 1566માં થઈ ગઈ હતી અને તમને જણાવી દઈએ કે ખબરોના અનુસાર પોતાની મૃત્યુથી પહેલાં એમણે 6338 ભવિષ્યવાણીઓ કરેલી છે, જેમાં મિત્રો ઇન્દિરા ગાંધીની મૃત્યુથી લઈ અને વર્લ્ડ વોર જેવી ભવિષ્યવાણીઓ સામેલ છે. સાચી થયેલી ભવિષ્યવાણીઓના વિષયમાં આપણે આગળ વાત કરશું. પહેલાં આપણે એમની 2024ની ભવિષ્યવાણીઓ ઉપર વાત કરીએ. મિત્રો, લગભગ આ વાત તો તમારાથી સંતાયેલી નહીં હોય કે આખી દુનિયાભરમાં કેવી રીતે આજે લડાઈનો માહોલ ચાલી રહ્યો છે, યુદ્ધોનો માહોલ ચાલી રહ્યો છે. નાસ્ત્રેદમસે લડાઈ અને નવસૈનિક યુદ્ધો માટે મોટી મોટી ભવિષ્યવાણીઓ કરી છે. એમણે જણાવ્યું છે કે લાલ શત્રુ ભયથી પીળો પડી જશે. ક્યાંક એવું તો નથી કે આ ભવિષ્યવાણીનો ઈશારો મિત્રો ચીન બાજુ હતો? તમને શું લાગે છે મિત્રો? નીચે કમેન્ટ સેક્શનમાં લખીને જરૂર જણાવજો. મિત્રો, આ વિડીયોમાં પહેલાં અમે તમને બાબા વેંગાની ભવિષ્યવાણી જણાવી, જેમાં મોસમને લઈને પણ એક ભવિષ્યવાણી કરવામાં આવી હતી. આનાથી જ મળતી મિત્રો એક ભવિષ્યવાણી નાસ્ત્રેદમસે પણ કરી છે. નાસ્ત્રેદમસની ભવિષ્યવાણીના અનુસાર આ વર્ષે જંગની આગ અને વધતા તાપમાન જેવી ખતરનાક મોસમની ઘટનાઓ જોવા મળશે. મતલબ કે મિત્રો, જોઈ શકાય છે કે મોસમને લઈને આ વર્ષ માટે એક સાથે 2 ભવિષ્યવક્તાઓની ભવિષ્યવાણી છે. મતલબ કે આ કેટલા ટકા સુધી સાચી સાબિત થઈ શકે છે આનો અંદાજો તો તમે પોતે લગાડી જ શકો છો. આના સિવાય મિત્રો, સ્કાય હિસ્ટ્રીના અનુસાર નાસ્ત્રેદમસે એક ભવિષ્યવાણી કરી છે અને આ ભવિષ્યવાણી પોપ માટે હતી. ભવિષ્યવાણીના અનુસાર વર્ષ 2024માં એક નવો પોપ આવી શકે છે. નાસ્ત્રેદમસની આ ભવિષ્યવાણી કેટલી સાચી સાબિત થઈ શકે છે એ તો મિત્રો લગભગ કહેવાની જરૂર નથી. મિત્રો, જોવામાં આવે તો નાસ્ત્રેદમસ અને બાબા વેંગા બંને જ ભવિષ્યવક્તા એવા હતા જેમની વધારે પૂરતી ભવિષ્યવાણીઓ સાચી સાબિત થઈ છે. જેમ કે અમેરિકામાં એક ખૂબ જ મોટો વિનાશકારી દિવસ, મતલબ કે 9/11નો હમલો. મિત્રો, અમેરિકાના 9/11ના આતંકી હમલાની જાણકારી તો તમને હશે જ. જણાવી દઈએ કે અમેરિકામાં આતંકી સંગઠન અલ-કાયદાએ તારીખ 9/11માં હુમલો કર્યો હતો અને આની ભવિષ્યવાણી બાબા વેંગાએ પહેલાંથી જ કરી નાખી હતી અને આ ભવિષ્યવાણી મિત્રો એકદમ 100% સાચી સાબિત થઈ હતી. આની સાથે સાથે મિત્રો સોવિયત સંઘના વિઘટનની પણ ભવિષ્યવાણી બાબા વેંગાએ કરી હતી. અને આ તો કાંઈ નથી મિત્રો, તમને જણાવી દઈએ કે બાબા વેંગાએ ભારતના પૂર્વ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીની મૃત્યુની પણ ભવિષ્યવાણી કરી હતી. બાબા વેંગાએ મિત્રો 1989માં કહ્યું હતું કે લોખંડની એક ચકલી એક મોટી બિલ્ડિંગ સાથે ટકરાશે, માસૂમ લોકોની લોહી વહેશે. અને બાબા વેંગાની ભવિષ્યવાણીઓને માનવાવાળાનું કહેવું છે કે બાબા વેંગાએ જે લોખંડની ચકલીના વિષયમાં જણાવ્યું હતું એનો મતલબ મિત્રો અલ-કાયદાનો હાઈજેક કરેલા વિમાનથી હતો જે 9/11ના હમલામાં સામેલ હતો, બિલ્ડિંગમાં ટકરાયો હતો. માનવામાં આવે છે કે બાબા વેંગાની મિત્રો લગભગ 85% સુધીની ભવિષ્યવાણીઓ પૂરી થઈ ચૂકી છે. તેમજ જો વાત કરીએ નાસ્ત્રેદમસની તો એમની પણ વધારે પૂરતી ભવિષ્યવાણીઓ સાચી સાબિત થઈ છે. નાસ્ત્રેદમસે મિત્રો મંગળ ઉપર મનુષ્યની પહોંચની ભવિષ્યવાણી કરી હતી. ભવિષ્યવાણીના અનુસાર જણાવવામાં આવ્યું છે કે મંગળ ઉપર રોશની પડી રહી છે અને આ ભવિષ્યવાણીને મિત્રો મંગળ ગ્રહ ઉપર માણસોની લેન્ડિંગથી જોડવામાં આવી રહ્યું છે. મતલબ કે આ ભવિષ્યવાણી મંગળ ગ્રહ ઉપર માણસોના પહોંચવા અને ત્યાં જીવન ગોતવાથી જોડાયેલી છે. આના સિવાય મિત્રો એમની ભવિષ્યવાણીમાં
બે મહાશક્તિઓનો મળવું પણ સામેલ છે. હા મિત્રો, આવી રીતની ભવિષ્યવાણી નાસ્ત્રેદમસે કરી છે. એમની ભવિષ્યવાણી કહે છે કે દુનિયાની બે મહાન શક્તિઓ એકસાથે નજર આવશે. જાણકારોના અનુસાર મિત્રો આ ભવિષ્યવાણીને ચીન અને રશિયાની વધતી દોસ્તીથી જોડવામાં આવે છે. ત્યાં જ મિત્રો થોડાક જાણકારોના અનુસાર આને ભારતની વધતી પોપ્યુલારિટીથી પણ જોડવામાં આવે છે. કારણ કે આ વાત તો મિત્રો આખી દુનિયા આજે જાણે છે કે આજે આપણો ભારત આખી દુનિયા સામે એક નવી મોટી શક્તિ બનીને ઉભરી રહ્યો છે. આના સિવાય નાસ્ત્રેદમસે ઇન્દિરા ગાંધીની મોતની ભવિષ્યવાણી તો કરી જ હતી, સાથે જ એમણે રાજીવ ગાંધીની મૃત્યુની ભવિષ્યવાણી પણ કરી હતી. ભવિષ્યવાણીના અનુસાર મિત્રો રાજા આજ્ઞાથી એક ઉત્તર વાયુ ચાલક પોતાનો પેશો છોડીને દેશના સર્વોચ્ચ પદ ઉપર આસીન થઈ જશે અને 7 વર્ષો સુધી ખ્યાતિ પ્રાપ્ત કર્યા બાદ એનો એવી રીતનો અંત થશે જે બધા લોકોના રૂંવાટા એકદમ ઊભા કરી નાખશે. મતલબ કે મિત્રો તમે જોઈ શકો છો કે આ બંને ભવિષ્યવક્તાઓની ભવિષ્યવાણીઓ કેટલી હદે સાચી પડતી નજર આવે છે. તો મિત્રો તમને 2024 માટે કરવામાં આવેલી આ ભવિષ્યવાણીઓ જાણીને કેવું લાગ્યું છે? તમને આ ભવિષ્યવાણીઓ કેવી લાગી છે અને આના ઉપર તમારા શું વિચાર છે? અમને નીચે કમેન્ટ સેક્શનમાં લખીને જણાવવા ખાસ વિનંતી. જો આજનો આ વિડીયો તમને પસંદ આવ્યો છે તો મિત્રો આ વિડીયોને ખાલી તમારા સુધી સીમિત ન રાખતા તમારા મિત્રો સાથે, તમારા પરિજનો સાથે, વોટ્સઅપ ઉપર, ફેસબુક ઉપર, યુટ્યુબ ઉપર જેટલો બની શકે વધારેમાં વધારે આ વિડીયોને શેર જરૂર કરજો. તો આજના વિડીયોમાં આટલું જ. હવે આપણે મળીશું ફરીવાર એક નવા વિડીયો સાથે. ધન્યવાદ. મિત્રો તમારા માટે એક સારા વિષય ઉપર વિડીયો બનાવવામાં અમને ઘણો જ સમય લાગી જાય છે, માટે આ વિડીયોના બદલે અમે તમારા પાસેથી એક લાઇક અને એક શેરની આશા જરૂર રાખીએ છીએ. કારણ કે તમારી એક લાઇક અને એક શેર અમને આવા જ જાણકારીસભર વિડીયો બનાવવાની પ્રેરણા આપે છે. માટે જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઇક કરીને તમારા મિત્રો અને પરિજનો સાથે શેર કરવા ખાસ વિનંતી. અને જો તમે અમારા ગુજરાતી દુનિયા નામના યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. સબસ્ક્રાઈબ કર્યા બાદ બાજુમાં જે બેલ આઇકન જે ઘંટડીનું નિશાન આવે એને દબાવી નાખજો, જેનાથી અમારા દરેક વિડીયોની જાણકારી તમને નોટિફિકેશનના માધ્યમથી મળતી રહે. આખો વિડીયો જોવા બદલ આભાર. હવે આપણે મળીશું એક આવા જ નવા જાણકારીસભર વિડીયોમાં. ધન્યવાદ.